નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। મિત્રો છે આ સરકારી ભરતીમાં છે ટોટલ 94 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને છેલ્લી તારીખ છે આ ભરતી માટેની તે છે 19/12/2024 છે। અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે। પોસ્ટની વાત કરીએ તો તેમાં છે જુનિયર નિરીક્ષક છે અને અન્ય પોસ્ટ માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે। તો જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી હોય તે અવશ્ય ફોર્મ ભરી દેજો। તો ચાલો આપણે આ ભરતી વિશે વિગતવાર માહિતી જોઈએ। તો સૌપ્રથમ તો તમે જોશો કે GSSSB દ્વારા એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે સરકારી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે, જેમાં છે જુનિયર નિરીક્ષક અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે। ખાલી જગ્યા અથવા તો કુલ જગ્યાની વાત કરીએ તો ટોટલ 94 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 19/12/2024 છે અરજી કરવાની છેલ્લી તારીખ છે। તો ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તેમાં જુનિયર નિરીક્ષકની કેટલી છે તો જુનિયર નિરીક્ષકની 60 જગ્યા છે અને છે ગુજરાતી સ્ટેનોગ્રાફરની 34 જગ્યા છે। આમ ટોટલ 94 જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે। હવે મિત્રો આપણે વાત કરીએ તો આના ફોર્મ ભરવાની શરૂઆત છે તે ક્યારથી થાય છે તો પ્રારંભ થાય છે મિત્રો ફોર્મ ભરવાની 5/12/2024 છે આના ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 19/12/2024 છે અરજી કરવાની છેલ્લી તારીખ છે। તો ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ક્યાંથી કરશો તો ઓનલાઈન અરજી મિત્રો છે ઓજસની વેબસાઇટ ઉપરથી તમારે છે કરવાની રહેશે। ઓજસની ઓફિશિયલ જે વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ ઓફિશિયલ ઓજસની વેબસાઇટ છે। ત્યાં મુલાકાત લઈને તમે છે 5 તારીખ પછી છે તે આ ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીના ફોર્મ ભરી શકશો।